પહેલી બીજી ઓગસ્ટમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 3જી ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. આ વખતે જો વરસાદ શરૂ થઈ જાય મોટા પૂરાનો, તો પાછો પુનઃ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 6થી 10 ઓગસ્ટમાં ગુજરાતના ઓગસ્ટમાં 15 ઓગસ્ટ આસપાસ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ક્વચિત ક્યાંક વરસાદી ઝાપટું થઈ શકે, પરંતુ તારીખ 18થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 23 ઓગસ્ટથી પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીના દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. પર્યુષણ ઉપર પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પર્યુષણના પાટલા ધોવા માટે વરસાદ આવી શકે. તારીખ 18થી 20માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે આ તહેવારો દરમિયાન તહેવારોની આસપાસમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 23મી ઓગસ્ટથી પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે, પરંતુ વરસાદ સપ્ટેમ્બરમાં પણ ચાલશે.